સુરેન્દ્રનગર ખાતે મોટા ત્રાડિયામાં પિતાના અવસાન બાદ 11 વર્ષનો સુમિત નિરાધાર બન્યો। ચાંગોદરની યુનિનસ કંપનીમાં કામ કરતા સમયે સીડી ઉપરથી પડી જવાથી હીરાભાઈનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયું હતું। યુનિનસ કંપની વિરુદ્ધ કામદાર વળતર અધિનિયમ હેઠળ દાદીમા અને પૌત્રએ ન્યાયની માંગણી સાથે કોર્ટમાં દાવો કર્યો, છતાં પણ આજ દિવસ સુધી એક પણ રૂપિયાનું વળતર મળ્યું નથી, જેને લઈને રોષ વ્યાપી ઉઠ્યો છે। ધંધુકા તાલુકાના છેવાડા ગામના મોટા ત્રાડિયાના રહેવાસી હીરાભાઈ ગાંડાભાઈ વેગડા, જે પોતાનું ગુજરાન ચલાવવા માટે ચાંગોદર ખાતે આવેલી યુનિનસ કંપનીમાં કેન્ટીનમાં નોકરી કરતા હતા, ત્યારે તારીખ 18/6/2023ના રોજ હીરાભાઈ કંપનીમાં સીડી ઉપરથી પડી જતા તેમણે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેમની સારવાર કારગત ન નીવડતા હીરાભાઈનું તારીખ 25/6/2023ના રોજ 36 વર્ષની ઉંમરે મૃત્યુ થયું હતું। ત્યારે આ અંગે અમદાવાદ જિલ્લાના ચાંગોદર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। ત્યારે આ અંગે જો વાત કરવામાં આવે તો હાલ મૃતકનો 11 વર્ષનો દીકરો સુમિત અને તેની વૃદ્ધ દાદીમાં જીતુબેન સાથે રહીને ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 6માં અભ્યાસ કરે છે। ત્યારે સુમિતના માતા અને પિતા બંનેનું દુઃખદ અવસાન થવાથી હાલ તો તે નિરાધાર છે અને હાલમાં સુમિત વૃદ્ધ દાદીમા સાથે રહીને પોતાની જિંદગી ગુજારી રહ્યો છે, જ્યારે તેની દાદીમા જીતુબેનની ઉંમર પણ 73 વર્ષથી પણ વધારે હોવાથી પણ તે મજૂરી કામ માટે જઈ શકે તેમ નથી। ત્યારે સુમિત અને તેની વૃદ્ધ દાદીમા દ્વારા યુનિનસ કંપની સામે કામદાર વળતર અધિનિયમ હેઠળ વળતર મેળવવા માટે લેબર કોર્ટમાં દાવો કર્યો છે, તેમ છતાં પણ આજ દિન સુધી કોર્ટ દ્વારા કે યુનિનસ કંપની દ્વારા મૃતકના વારસદારોને એક પણ રૂપિયાનું વળતર આપવામાં આવ્યું નથી, જેથી હાલના આ મોંઘવારીના સમયમાં તેમનું જીવન જીવવું ખૂબ જ કઠિન બન્યું છે। જેથી વહેલી તકે સુમિત અને તેની વૃદ્ધ દાદીમાં કોર્ટ કે કંપની સાથે કોઈ પણ વળતર મળે તે માટે હાલ તો ઝંખી રહ્યા છે। અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો આપણું ગુજરાત ન્યૂઝ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।